ચેનલ ઓફ વડોદરા। ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલ સુંદરકુવા વોરવાડ વિસ્તારમાં ગટરના ગંદા પાણી રોડ ઉપર વહી રહ્યા છે। આ સાથે જ વર્ષો જૂના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, ત્યારે આ સમસ્યાઓનો ત્વરિત નિકાલ લાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। મળતી માહિતી મુજબ ડભોઈ નગરના સુંદરકુવા વોરવાડ વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી તદ્દન બિસ્માર હાલતમાં રોડ રસ્તા હોવાથી પગપાળા જનાર લોકો પણ ઠોકર ખાતા હોય છે અને વાહન ચલાવવું તો મુશ્કેલ જ બની ગયું છે। આ સાથે જ રોજિંદા ગટર ઉભરાવાના બનાવોથી ગંદા પાણી વહેતા જ રહેતા હોય છે। જો કે વિસ્તારમાં કોઈ મયત થઈ જાય તો તેમને ક્યાં બેસાડવા, મયતનો પણ મલાજો ન જાળવી રાખનાર નગરપાલિકા તંત્ર અને વિસ્તારના ચૂંટાયેલા સદસ્યો સામે ફિટકારની લાગણી વરસી રહી છે। તેમજ છેલ્લા કેટલાક દિવસથી વિસ્તારના રહીશોમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે, જેને લઈને વિસ્તારની મહિલાઓએ મોરચા સ્વરૂપે નગરપાલિકા પહોંચી હલ્લાબોલ મચાવ્યો હતો। વિસ્તારના રહીશો સમયસર નગરપાલિકાના વેરા ભરતા હોવા છતાં પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતા નગરપાલિકા વહીવટીતંત્ર વહેલી તકે પીવાના પાણીની લાઇનનું રિપેરિંગ કરાવે તેમજ ગટરના ગંદા પાણીનો નિકાલ લાવે અને રોડ રસ્તા બનાવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે। ડભોઈ સુંદર કુવામાં ઓરવાગ એના અંદર 5 દિવસથી પાણી આવતું નથી। જે સવારે 1 વાગે પાણી, બપોર સવારે 6 વાગે પાણી આવે છે, એ ગટરનું પાણી આવે છે। બપોરે બી જે 1 વાગે પાણી આવે છે તે બી ગટરનું પાણી આવે છે। એ પાણી કામમાં લાગતું નથી। જે 11:30 નું પાણી આવતું હતું તો આ લોકોએ 11:30 નું પાણી બંધ કરી દીધું છે। તો અમે એવું કીધું કે જે 1 વાગે પાણી આવે છે, જે સવારે પાણી તે તમે બંધ કરી દો ને જે 11 વાગે 11:30 પાણી આવે તે અમને 2 ટાઈમ પાણી આપો। એ લોકોએ જૂના કનેક્શનનું પાણી ચાલુ રાખ્યું છે અને નવા કનેક્શનનું એ લોકોએ બંધ કરી દીધું છે। એ વિસ્તારના અંદર કોઈ જાતનું કોઈ સમસ્યા નથી, કોઈ જાતનું એ નથી ગટર લાઈનનો સુધારો થતો કે નથી રોડનો થતો, કોઈ જાતનો સુધારો થતો નથી। એ વિસ્તારના અંદર કોઈ જાતનું કોઈ સાંભળવા તૈયાર જ નથી। એ વિસ્તારમાં જાય છે, આવે છે, નમાજવા જાય છે, આવે છે, કોઈ જાતનું કોઈ દેખવા તૈયાર નથી। જે ચૂંટાઈને આવ્યા છે તે એવું કહે છે કે તમારા થોડી અમારા વિસ્તારથી થોડા ચૂંટાઈને હલ્લા લાવ્યા છે, એવું કહેવા માંગે છે। કોઈ અમે કેટલી વખત રજૂઆત કરી છે પણ એ લોકો કશું સાંભળવા તૈયાર નથી। આજે રામ ટેકરી પર પાણી આવ્યું છે, આ વિસ્તારમાં એ લોકો પાણી મેં આવીને બપોર કોઈ હતું નહીં એટલે એ લોકો બૂચ મારી ગયા છે। એટલે કોઈ જાતનું એ લોકો આ વિસ્તારના અંદર કોઈ જાતનું એ લોકો ઉભું રહેવા તૈયાર નથી, કોઈ દેખવા બી તૈયાર આવતું નથી। આ બાજુ ગટરનું પાણી 24 કલાક 2 થી નદીઓ ચાલુ હોય છે। ગટર તો સીરી પર સુધારો થઈ નથી। આ બાજુ પાણી બી બંધ થઈ ગયું છે, પાણી તો સહેજ પણ બંધ થયું નથી। આજે આ વિસ્તારના અંદર પાણી ગટર તો છોકરા પડવા જાય છે, એ છોકરા બી ગટર વાળા થઈને આવે છે, કપડા બી છોકરાના બધા બગડી જાય છે। કોઈ જાતનું એ લોકો દેખવા તૈયાર નથી। જે વિસ્તારના અંદર બોલવા જઈએ છે તેવું કે છે કે અમે તમારાથી વોટ ચૂંટાઈને નથી આવ્યા, અમને હલ્લાય। આ 12 વર્ષથી સમસ્યા છે, કોઈ 12 વર્ષથી આ કોઈ વિસ્તારમાં તમે બીજા વિસ્તારમાં જાઓ, બધા વિસ્તારના અંદર આટલા ગલીઓના અંદર બ્લોક નાખેલા હોય છે। આ વિસ્તારના અંદર કોઈ જાતનું એ નથી। રોડ બી આટલા ખોદાઈ ગયા છે, ખાડા છોકરા રાતે કોઈ વ્યવહાર હોય કે મોટ મયત થઈ ગયો હોય તો પહેલા માણસો બેહાડવાનું જ કઈ, 2 છાંટા વરસાદ પડે તો આટલો કીચડ થઈ જાય છે। કોઈ જાતનું કોઈ દેખવા તો એ આવત ને જે ચૂંટાઈને આવ્યા છે તેઓ કે છે અમને કહેવાનું નહીં, સાંભળવા તૈયાર નથી, કાન બંધ કરીને જતા રહે છે ને ખાલી એવું કે છે કે અમને ક્યાંનું ડાયરેક્ટ પહોંચો, ડાયરેક્ટ આવીએ છે તો આ લોકો આવી રીતે ઓબ્જેક્શન ઉઠાવે છે। એટલે કોઈ જાત એ લોકો સાંભળતા નથી।